खबर गुजरात के वडाली से है, जहां तहसील के जेतपुर ग्राम पंचायत में आज साबरकांठा अरवली जिले में समावेश ग्राम पंचायत में बरसों से फर्ज निभाते कारकुनों और सेवकों को वेतन नहीं मिल रहा है, जिसके चलते परिवार का निर्वाह सही प्रकार से नहीं हो पा रहा है। सरकार योग वेतन दे और कारकुनों और सेवकों को दिलाने के लिए सही वेतन एसोसिएशन की मीटिंग रखी गई, जिसमें सरपंच एसोसिएशन के अध्यक्ष नरेश भाई पटेल भी उपस्थित रहकर कहा कि हम सभी सरपंच आपके साथ हैं, हम सभी सरकार के पास आपकी आवाज़ पहुंचाएंगे। कारकुनों और सेवकों को तलाटी का पूरा काम और ग्रामजनों को पानी पहुंचाना, सरकार को हर तरह की सुविधा मुहैया कराना सेवकों और कारकुनों ही करते हैं। सरकार को बताना चाहते हैं कि एसोसिएशन ने कुछ वक्त से धरना और हड़ताल पे भी जाने को कहा है। हमें सरकार से यही कहना है, हमारी यही मांग है कि हमें सही प्रकार से सही समय पे सरकारी वेतन प्राप्त हो। साहेब, आप सरपंच एसोसिएशनના પ્રમુખ છો, તો આ ક્લાર્ક અને પટાવાળાઓ જે પંચાયતમાં નોકરી કરે છે એમની માગણીઓ વિશે તમે શું કહેશો? આજે વડાલી તાલુકાના જેતપુર ગામે અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળ ગુજરાત રાજ્યની આજે કમિટી મળેલ, જેની અંદર જેતપુર સરપંચશ્રીને અમને આમંત્રિત કર્યા। સાથે જે ગ્રામ પંચાયતોની અંદર જે સેવક ભાઈઓ ફરજ બજાવે છે અને વર્ષો જૂની ફરજ બજાવે છે, જેની અંદર એમનું વેતન એમને પૂરેપૂરું મળતું નથી હોતું। અમુક નાની પંચાયતોની અંદર સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્વભંડોળમાંથી જ એમનો પગાર થતો હોય, પરંતુ પંચાયતનું સ્વભંડોળ ન હોવાના કારણે અમુક સેવક ભાઈઓનો 4-4, 6-6 મહિના સુધી પણ પગાર થતો નથી। આવી પણ અમુક પંચાયતો હોય છે। તો અમારી પણ માગણી છે કે જે સેવક ભાઈઓ છે એમને સરકારશ્રી કાયમી કરે અને એમને કે જે એમના જીવન નિર્વાહ માટે જે રોજિંદુ એમનું વેતન હોય એ વેતન પણ સરકાર આપે અને આગામી સમયમાં જે આ લોકો 2014થી આ લડત ચલાવતા આવ્યા છે, લડતને સારો પ્રતિસાદ મળે, સાર્થક થાય એવું અમે સરપંચશ્રીઓ પણ ઈચ્છીએ છીએ કે આ જે સેવક ભાઈઓ છે એમને વેતન મળવું જોઈએ, એમનું કાયમી થવા જોઈએ, જેનાથી ગામ લોકોનું પણ કામ થઈ શકે અને ગામનું કામ થઈ શકે। આવનારા સમયની અંદર ગામો પણ હરિયાળા બને એમાં મહત્ત્વની ભૂમિકા એક સેવક ભાઈઓની હોય છે। એટલે અમારી પણ માગણી અને લાગણી છે કે સરકારશ્રી સેવક ભાઈઓની જે આ માગણી સ્વીકારી અને એમને કાયમી કરે એમાં અમે રાજી છીએ અને અમારો એમાં ટેકો છે। સાહેબ, આજે સંગઠનની મીટિંગ શાના માટે રાખી છે આપે? મારું નામ રાઠોડ મનુસિંહ ચેવરસિંહ અને અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવા મહામંડળનું અમારું સંગઠન ચાલી રહ્યું છે, એના અનુસંધાને આજે મિટિંગ કરી છે। એ મિટિંગ વર્ષોથી અમારા ગ્રામ પંચાયતોમાં ક્લાર્ક અને પટ્ટાવાળા વર્ષોથી ફરજ બજાવશે અને વિકાસ કમિશનર અને પંચાયત વિભાગે દર વર્ષે માહિતી માગતો દર વર્ષે પરિપત્રો કર્યું છે કે ભાઈ આ કર્મચારીની માહિતી મોકલાવો, છતાંય વારંવાર રજૂઆતો કરવા છતાંય અમે કોર્ટમાં ગયા હતા। કોર્ટે પીઆઈ લેક્શન સંધાને ઓરલ ઓર્ડર 9/11/2014ના હુકમ કરેલ છે કે આ લોકોને પોસ્ટિંગ કરવી। પોસ્ટિંગ કર્યા પછી દર વર્ષે આ લોકો પરિપત્રો જ કરતા હોય છે, એની અમલવારી કરી નથી અને અમુક તો એવી હતી કે ભાઈ આવી કોઈ જગ્યાએ અમારા કોઈ કર્મચારી નોકરી કરતા નથી, તો સાબિત કરી બતાવીએ છીએ અમે કે કયા કર્મચારી કઈ પંચાયતમાં નોકરી નથી કરતા, એવો પણ એ અમે ખાતરી આપીએ છીએ। અમારા આજે જેતપુર તાલુકા જેતપુર ગામમાં વડાલી તાલુકાના જેતપુર ગામમાં વડાલી અને સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાની મિટિંગ આજે રાખવામાં આવેલી છે, જેમાં જે સાબરકાંઠાના પ્રમુખ એસોસિએશનના નરેશભાઈ સરપંચશ્રીના એસોસિએશનના પ્રમુખશ્રીએ એ હમણાં પ્રતિસાદ સારો આવ્યો કે જે કરીને જે તમે કામગીરી કરો છો એ ફક્ત તમે ગ્રામ પંચાયતના અમે તો બદલાતા રહીએ છીએ, ભૂતકાળમાં કદાચ આવીએ કે ના આવીએ પણ તમે બદલાતા તલાટી બદલાતા રહેતા હોય છે, પણ પળની પળ માહિતી તમારી જોડે હોય છે અને તમે જે જગ્યાએ જતા હોય કે ભાઈ આ માહિતી માગો તો તમે એટ અ ટાઈમ માહિતી આપી દો, સાહેબ આ જગ્યાએ આ વસ્તુ પડી છે, આ જગ્યાએ આ વસ્તુ આવેલી છે, એ પણ અમારા કર્મચારી ક્લાર્ક અને પટ્ટાવાળા આપતા હોય છે। સરકાર પાસે શું માગણી છે આપની? સરકારની અમારી અપેક્ષા એ રાખીએ છીએ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જે અમારા રેવન્યુ તલાટી અને રેવન્યુ કોટવાર હતા એ કોટવારની જગ્યા નાબૂદ કરી છે અને એ જ જગ્યાએ મારા પટ્ટાવાળા અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે, તો એમને કાયમી કરી અને સરકાર ધારાધોરણ મુજબ જે સરકારના નિયમ થતું હોય એ પ્રમાણે એમને આપવું। અત્યારે ગરીબ કર્મચારીઓનો પગાર પંચાયતની નવી જે આવક 500,000 એ આવક ઉપરથી આવતા હોય, પણ પંચાયતોમાં એટલી બધી આવક હોતી નથી કે પોતાનું લાઇટ બિલ ભરી શકતી નથી। એ અનુસંધાને અમે સરકારનું જો કામગીરી કરીએ છીએ, વિકાસ કંપનીના તમામ પરિપત્રો ગ્રામ પંચાયત જે નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે એ યોજનાની ખ્યાલ બધો ગ્રામ પંચાયત પટ્ટાવાળાને જ હોય છે, તલાટી તો બદલાતા રહેતા હોય છે।
પણ તલાટીએ કોઈ રેકર્ડ કેવો પડી છે પટ્ટાવાળાને જ ખબર હોય. જ્યારે મિનિસ્ટરો આવતા હોય કે નેતાઓ આવતા હોય તો મારો પટ્ટાવાળો રાતમાં દોડી સરપંચ સાહેબને કહે સરપંચ સાહેબ આ કામ કરવાનું છે, તો મારો પટ્ટાવાળો જઈને એ કામગીરી રાતે કરતા હોય છે. તમારી માગણી કઈ છે, શાના માટે? અમારી માગણી એટલા માટે છે કે વર્ષોથી ફરજ બજાવતા ક્લાર્ક અને પટ્ટાવાળા કે કાયમી કરી અને સરકાર ધારાધોરણ મુજબ અમને પગાર ચૂકવો. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।